નવસારી શહેરમાં પૂરને કારણે લોકોના હાલ બેહાલ છે। ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। કાશીવાડી વિસ્તારમાં 500 ઘરમાં પાણી ઘૂસ્યા। પૂરના પાણીમાં તણાઈ ગયો ઘરનો સામાન। પૂરના પાણીમાં તરતો દેખાયો લોકોનો સામાન। પાણી વચ્ચે જીવન જીવવા માટે લોકો મજબૂર છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો આક્ષેપ, અનેક રજૂઆત પછી કોઈ ઉકેલ ન આવ્યાનો આરોપ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો નવસારીના છે, કાશીવાડી વિસ્તારના છે કે જ્યાં 500 ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણીમાં લોકોના ઘરનો સામાન ડૂબી ગયો। પાણીમાં સામાન તરી રહ્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને ખૂબ જ નુકસાની વેઠવી પડી છે, કારણ કે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે 2 દિવસથી લોકો પરેશાન છે, કારણ કે ગઈકાલે પણ નવસારીમાં વરસાદી વાતાવરણ હતું અને ત્યારબાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। બીટીવી ગુજરાતીની ટીમ નવસારી શહેરના કાશીવાડી વિસ્તારમાં આવી ચૂકી છે અને દર્દનાક દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહી છે। આ સમગ્ર વિસ્તારમાં પાણી છવાઈ ગયું છે। લોકોના ઘરમાં પાણી છે, તો પહેલા માળ સુધી પણ અમુક લોકોના ઘરે પાણી આવી ગયા છે। એટલે દર્દનાક દ્રશ્યો, લોકોની કેવી કફોડી હાલત થઈ ગઈ હશે એના પરથી જાણી શકાય કે આ વિસ્તારમાં નાકે સુધી જોઈ શકાય કે પાણીથી સમગ્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સમગ્ર રાત્રિ દરમિયાન તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને જે કંઈ સ્થળાંતર કર્યું હતું એ સ્થળાંતર પ્રક્રિયાઓ કરી હતી, પરંતુ ફરી સવાર થતાની સાથે જ તમામ લોકો પોતાના ઘરે આવી ગયા છે અને જે કંઈ પાણીમાં પલળેલી જે વસ્તુઓ છે એનો નિકાલ કેવી રીતે કરવો એના વિચારમાં લાગી ગયા છે અને સાફ સફાઈ પણ કરી રહ્યા છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી, જેનો સ્પષ્ટ ચિતાર બીટીવીના માધ્યમથી આપને બતાવવાનો પ્રયાસ કર્યો છે। અને જે સીન છે એ સીન જોતાની વારમાં જ આ તમામ લોકોની પરિસ્થિતિનો ચિતાર આપ જોઈ શકાય છે। સતત વરસી રહેલા વરસાદના કારણે અને ઉપરવાસ પણ વરસાદ હતો, જેને લઈને સમગ્ર જે કંઈ પાણી ભરાયા છે એ પાણી નવસારી શહેરના 15 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકો જે કંઈક હાલાકીનો સામનો કર્યો હતો એ હાલાકીનો સામનો એના માટે દર્દનાક હતો। જો કે મહાનગરપાલિકાએ તમામ પ્રકારની તૈયારીઓ, જે કંઈક જમવાની અને રહેવાની વ્યવસ્થાઓ કરી હતી, પણ એ વ્યવસ્થાઓ માત્ર વ્યવસ્થાઓ જ રહી છે। કોઈ નક્કર કામગીરી થઈ શકે અને આ વિસ્તાર પાણીમાં ન ડૂબે એની તમામ લોકો આશા લઈને બેઠા છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી।